વાત કરીએ હૈદરાબાદની, અહીંયા ભર ઉનાળે યલો એલર્ટ એટલે વરસાદ ખાબક્યો છે। આ લોકોને ચોમાસું યાદ આવી ગયું હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। રસ્તા પર પાણી ભરાઈ જવાથી શહેર જાણે કે થંભી ગયું હતું। તો કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તેવામાં હૈદરાબાદના આ દ્રશ્યો કે જ્યાં ગુરુવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા। તેવામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉનાળાની ઋતુ મધ્યાહને છે ત્યાં જ મુશળધાર વરસાદથી પાણી ભરાતા શહેર જાણે કે ઘડીભર માટે થંભી ગયું। બેંગ્લોર શહેરમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું હતું। શહેરના રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી। સ્થાનિકોએ જણાવ્યું કે વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેન્દ્રીય હવામાન વિભાગે પણ બેંગ્લોર શહેરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, તો અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી। આ સાથે જ ખૈતરબાદ શહેરમાં મરકડી નામની હોટલમાં કાર પર વૃક્ષ પડ્યું હતું, જો કે કારમાંથી બંને મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી।